અને ઘણીવાર મને ને તમને શું થાય કે કોકનો એક માઇનસ પોઈન્ટ હોય ને આપણને દેખાય કે આમ કરે તેમ કરે, પણ 2-3 માઇનસ પોઈન્ટ આપણામાંય હોય, એ એને દેખાતા હોય. કોઈ 100% શુદ્ધ ન હોય. એટલે અમારે નિષ્કુળાનંદ સ્વામીની એક પંક્તિ એક વાત બહુ સારી લખાણી કે સાધુઓ જે છે ને એ સમયમાં ધોરાજીની ધાબળીઓ રાખતા. 200 વર્ષ પહેલાંનો પ્રસંગ. તે ધોરાજીની ધાબળી બહુ કિંમતી ગણાય અને ધાબળી સંતો વેચાતી લઈ આવ્યા. તે નિષ્કુળાનંદ સ્વામી એક દી સ્વામિનારાયણ ભગવાનને જઈને કીધું કે મહારાજ, આ સાધુઓ બધા રજોગુણી બહુ થઈ ગયા છે, ધોરાજીની ધાબળી કિંમતી રાખે છે, કોર ઓટેલીને સરસ મજાની. કે તો સ્વામિનારાયણ ભગવાન કે સાધુને એટલી ધાબળી ઊંચી રખાય નહીં. એટલે મહારાજ છે તો વસ્ત્રો પહેર્યા હતા એ કાઢીને એક ધોતી ભરી બેસી ગયા. સાંજે કોઈ વસ્ત્ર પહેરવાનું કહે તો પહેરે નહીં. સવારે તો વળી પાછું એક કોથળો લઈ આવ્યા, કોથળો પહેરીને બેઠા, વસ્ત્ર નહીં. મુક્તાનંદ સ્વામી આવ્યા ને કહે છે કે સ્વામિનારાયણ ભગવાનને, મહારાજ તમે જેમ કહો એમ અમે કરીએ, પણ તમે વસ્ત્ર પહેર ધારણ કરો. સ્વામિનારાયણ ભગવાન કહે તો જેટલા સાધુ ધાબળી રાખે છે ને એ લઈ આવો. અને પછી તો બધા ગયા. નિષ્કુળાનંદ સ્વામી તો ભાઈ બધાની ધાબળીઓ કઢાવ્યું અને ભગુચી અગ્નિ લઈ આવ્યા. ઢગલો કર્યો દાદા ખાસરના દરબારમાં ધાબળીઓનો, અગ્નિદાહ દીધો ધાબળીઓને. તે ધાબળી બધાની બળે. એમાં એક જણાએ પુસ્તક વેચીને ધાબળી લીધેલી એક સાથે. એ સ્વામિનારાયણ ભગવાન પાસે જઈને કે એ મહારાજ, મેં મારું વાંચવાનું પુસ્તક વેચીને ધાબળી લીધી, મારી પાછી આપી દો. એ કે ધાબળી બાળોમાં મેં કેટલી મહેનત કરીને લીધી છે. બધાની ધાબળીઓ બાળી દીધી. એ ઓલા સાધુએ પાછી માગી હતી ને, એટલે પછી બપોર પછીની સભા ભરાઈને બેઠી. એટલે બધા આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ બધાની ધાબળીઓ કઢાવીને બળાવી. એટલે નિષ્કુળાનંદ સ્વામી પાછું એક કીર્તન લખીને આવ્યા ઓલા સાધુનું. હે પાછી આપો તમારો પાડ રે, મારી ધોરાજીની ધાબળી. કાળી રૂપાળી કોરે શોભે, લોભે જોઈને મન. ઓઢીને બેસતા અંતરમાઈ, ખર્ચું ન ખટકે ધન રે, મારી ધોરાજીની ધાબળી. હે મહારાજ, મારી ધાબળી પાછી આપો. કીર્તન બનાવ્યું નિષ્કુળાનંદ સ્વામી. બીજે દાડે બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે આને ધાબળી બધાની ખટકી. બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ, આ લહિયા સાધુ પુસ્તકો લખે છે અને એ ઝૂંપડીમાં રહી રહીને બધા પુસ્તક લખે, તો તમે દર્શન દેવા માટે પધારો. બ્રહ્માનંદ સ્વામી હોશિયાર ને કવિ, દર્શન દેવા પધારો. તે દર્શન દેવા સ્વામિનારાયણ ભગવાન ગયા. બધા સાધુની સાદી ઝૂંપડીઓ હતી બતાવતા છે, આની ઝૂંપડી આની. એમાં નિષ્કુળાનંદ સ્વામીની ઝૂંપડી આવી. હવે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી આવી ને, પોતે સ્વામી તો પૂર્વાશ્રમમાં સુથાર હતા નિષ્કુળાનંદ સ્વામી, એટલે બહુ સારી સજાવીને ગઢાઈ કામનું તો ફાવતું જ તું. એટલે ઓરડી એવી સરસ મજાની રૂડી રૂપાળી બનાવેલી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, ધાબળી રાખવામાં રજોગુણ ને ઓરડીમાં રજોગુણ નહીં. ધાબળીમાં રજોગુણ ને આ ઓરડીમાં રજોગુણ નહીં. મહારાજ કે કોની છે? તો કે આ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીની છે. પડાવો એ કે આ ઓરડી, કે હાલો. તો ઓરડી પડાવી નાખી. ઓરડી પડાવી એટલે બીજે દાડે પછી સ્વામી પાસે સાંજે આવ્યા સભામાં. ઓલા ધાબળીનું કીર્તન બનાવ્યું હતું, હવે આનું બનાવવું પડે. એટલે સ્વામી કીર્તન બનાવીને આવ્યા. પાડો નહીં તમારો પાડ રે, મારી હાથની માળેલ ઓરડી. એટલે આપણને કોકના વાંક દેખાય એમ આપણા બી વાંક હોય. એટલે જો ગુણગ્રાહી દ્રષ્ટિ આવે તો જીવનમાં સુખ ને સુખ થઈ જાય. એટલે સીતાજીના જીવનમાંથી આ ગુણ મારે તમારે શીખવો. વાલા ભક્તો, હવે આપણે પ્રવેશ કરીએ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવમાં જવું છે. હું તમને થોડી વાત ચંદ્રવંશની કરીશ અને એમાં મારે તમને ચંદ્રવંશની કથામાં લઈ જવા છે. તો કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય ચંદ્રવંશમાં થયું. એમાં બ્રહ્માના દીકરા અત્રિ, અત્રિના દીકરા ચંદ્ર થયા. અત્રિના પત્નીનું નામ અનસુયા. અત્રિ મુનિ એકવાર તપ કરવા માટે બેઠેલા પુત્ર પ્રાપ્તિ માટે.
અને એક ઈશ્વરની આરાધના કરે કે ઈશ્વર પ્રસન્ન થાય તો મને પુત્ર પ્રાપ્તિ થાય, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય આવ્યા, દર્શન દીધા. અત્રિ મુનિ કે ભાઈ મેં એકનું ધ્યાન ધર્યું હતું ને તમે ત્રણ કેમ આવ્યા? મેં તો એકનું ધ્યાન ધર્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે ભાઈ અમે એક જ ભગવાનના ત્રણેય અંશો છીએ, એક જ ભગવાનના ત્રણેય સ્વરૂપો છીએ. અમારા ત્રણેય થકી તમને ત્રણ પુત્ર ઉત્પન્ન થશે. અને એટલા માટે બ્રહ્માના અંશ રૂપે ચંદ્ર ઉત્પન્ન થયા, વિષ્ણુના અંશ રૂપે અત્રિ અંશુયાથી દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા, અને શંકરના અંશ રૂપે દુર્વાસા મુનિ પ્રગટ થયા અત્રિ અંશુયાથી. એટલે બ્રહ્માના દીકરા અત્રિ અને અત્રિના દીકરા ચંદ્ર થયા. ચંદ્રના દીકરા બુધ થયા. બુધના પુત્ર પુરુરવા, પુરુરવાના નહુષ અને નહુષના યયાતિ, અને યયાતિના દીકરાનું નામ હતું યદુ, અને યદુના વંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા એટલે એને યાદવ કહેવામાં આવે. ચાર્ટ તમને હું પછી બતાવું, પણ જે આ યયાતિ રાજા હતા ને એમના વિવાહ શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયેલા. દેવયાની સાથે વિવાહ થયા. શુક્રાચાર્ય અસુરોના ગુરુ કહેવાય, અને એમની દીકરી દેવયાની, એમની સાથે યયાતિના વિવાહ થયા. અને જે રાજમાં રહેતા હતા શુક્રાચાર્ય, એ વૃષપર્વ રાજા, એની દીકરી શર્મિષ્ઠા, એ શર્મિષ્ઠાને દાસી તરીકે આની સાથે મોકલેલી. થયેલું એવું કે દેવયાની અને શર્મિષ્ઠાને બધા એક દિવસ બગીચામાં ફરતા હતા, એમાં નદીઓમાં નાહતા હતા, એમાં શંકર પાર્વતી નીકળ્યા એટલે બધા જલ્દી જલ્દી બહાર નીકળી ગયા. શર્મિષ્ઠાએ ભૂલમાં દેવયાનીના વસ્ત્રો પહેરી લીધા. દેવયાની ખીજાણી કે તે કે ધુઆ પુઆ થતી ખીજાતી બોલી, તે મારા વસ્ત્રો પહેરી લીધા, કૂતર્યા જેવી, આમ છે તેમ છે બોલી. બહેનો તો બોલે એટલે ચોટલા ઊભા કરી દે ભાઈ. હા, એટલે એનું તો બોલવાનું બહુ બધું, આ તો ઝાઝો અનુભવ તો તમને હોય, અમને તો નહીં કાંઈ. એક ભાઈ એના મિત્રને કહેતો હતો કે હું કે નાનો હતો ને ત્યારે એ કે બધા મને એમ કહેતા હતા કે દેડકાને કાંકરી ન મરાય, કે દેડકાને કાંકરી મારો ને તો એ કે પત્ની મૂંગી મળે. એ કે એટલે એ કે મેં કોઈ દી કાંકરી મારી નહીં, પણ આ લગ્ન થયા પછી એમ થાય કે બે ત્રણ પાણા માર્યા હોત તો સારું હતું. એટલે એવું થાય ભાઈ. દેવયાની કે કૂતર્યા જેવી તે મારા વસ્ત્રો પહેરી લીધા. અને ત્યારે શર્મિષ્ઠા કહે છે કે તું અમારા રાજમાં રહેનારી, અમારા રોટલા ખાનારી, કાગડા કૂતરાની જેમ અમારે અહીંયા તમે ઊભા હો રોટલા ખાવા, અને વળી તું મારું આમ અપમાન કરશો. ગુસ્સામાં દેવયાનીએ શર્મિષ્ઠાએ દેવયાનીને પકડીને કૂવામાં નાખી.